આજે આપણે જોઈશું ધોરણ 10 માં યુનિટ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આપણે આગળનો જે થોડો પેરેગ્રાફ છે એ જોઈ લીધા હતા. આજે આપણે જોઈશું પેજ નંબર 29 ઉપર જે છેલ્લી લાઈન છે ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ત્યાંથી નવો ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે, તો હું અહીંયાથી વાંચીશ. Did you feel any hesitation? Hesitation એટલે ખચકાટ. Did you feel any hesitation in quitting? Quit એટલે છોડી દેવું. In quitting well-paying job and venturing into this full-time. Venture એટલે જંપલાવવું. તો જે ઇન્ટરવ્યુ લે છે એ પૂછે છે અરુણ કૃષ્ણમૂર્તિને કે did you feel any hesitation? કે તમને આ સારી નોકરી છોડતી વખતે આ બિલકુલ તમને ખચકાટ ન થયો કે આ રીતે આ કામમાં જંપલાવવા માટે આ સારી નોકરી છોડી દેવા માટે તમને કોઈ ખચકાટ થયો નહોતો? What were the options you weighed? એટલે વિચારવું. What were the options you weighed before you arrived at your decision? તમને તમારો આ નિર્ણય લેતા પહેલા તમને કોઈ વિકલ્પ વિશે વિચાર્યું હતું? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે it is always good to decide in favor of મતલબ ના પક્ષમાં. it is always good to decide in favor of what you really love to do. હંમેશા કે તમને જે કંઈ કરવું ગમે છે, તમને જે કરવું ગમતું હોય તેના જ પક્ષમાં નિર્ણય લેવો એ વધુ સારું છે. I quit my job. quit એટલે છોડી દેવું. I quit my job at Google. એ કહે છે કે પોતે ગૂગલમાં નોકરી કરતા. ગૂગલમાં મેં મારી નોકરી છોડી. But I still keep in touch with my friends there. છતાં પણ કહે છે કે હું ત્યાં મારા મિત્રો સાથે સંપર્કમાં રહું છું. હજુ પણ મારા મિત્રો સાથે નોકરી છોડ્યા પછી પણ સંપર્કમાં રહું છું. So only my duties at Google have come to an end. ફક્ત મારી ગૂગલમાં જે મારી ડ્યુટી હતી, મારી ફરજ હતી તે જ કે ફક્ત પૂરી થઈ. Not my emotional bond. emotional bond મતલબ ભાવનાત્મક બંધન. મારા મિત્રો સાથેના મારા ભાવનાત્મક બંધન કે પૂરા થયા નથી. I understand that I had to leave the job at that minute 2010 or else I would never be daring enough to do so. daring એટલે હિંમત. કહે છે કે I understand that I had to leave એટલે છોડ દેવું, to leave the job at that minute or else નહીં તો I would never be daring enough to do so. જો હું આ નોકરી છોડવા માટેનું મને વિચાર ન આવ્યો હોત તો હું ક્યારેય આવી હિંમત કરી શક્યો હોત નહીં. I could not sit back and enjoy life when environmental damage એટલે નુકસાન, when environmental damage was happening on such a large scale એટલે મોટા પ્રમાણમાં. કહે છે કે જ્યારે મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થતું હોય તો કહે છે કે હું પાછળ બેસીને મારા જીવનને કેવી રીતે માણી શકું. I wanted to do something. મારે કંઈક કરવાની ઈચ્છા હતી, હું કંઈક કરવા ઈચ્છતો હતો. And that something needed my full attention. અને કે તેમાં મારા પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. So I left Google for EFI. એટલા માટે કે જે આ EFI નામની જે ઓર્ગેનાઇઝેશન છે તેના માટે મેં ગૂગલની નોકરી છોડી. બીજો ક્વેશ્ચન પૂછે છે કે what kind of garbage એટલે કચરો. What kind of garbage do people throw into water body મતલબ જળાશય. કે લોકો જળાશયમાં કયા પ્રકારનો કચરો ફેંકે છે. How do you deal with the removal of this garbage once you clean the water body? કે જ્યારે તમે આ જળાશય સાફ કરતા હો તો તમે એ કચરાનું શું કરો છો? અરુણ કૃષ્ણમૂર્તિ પોતે જવાબ આપે છે everything from a પહેલા ક્વેશ્ચન કે તમે કયા પ્રકારનો કચરો તે લોકો ફેંકે છે. everything from a diaper to worn out મતલબ જૂના થઈ ગયેલા. everything from a diaper to worn out slipper. જૂના થઈ ગયેલા સ્લીપર ચપ્પલથી લઈને ડાયપર સુધીના કચરા કે એ જળાશયોમાં હોય છે. we find everything in our lake. અમે અમારા આ જ સરોવરમાં આ જળાશયમાં
જીવનનો આધાર છે. તો આ કચરો એ બહુ જ નુકસાનકારક હોય છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડી? આપણે આ જળાશયોની દેખભાળ કેમ ન લઈ શકીએ? વી યુઝ ધીસ ગાર્બેજ. પછી કે જે કચરો તેમાંથી નીકળે છે તેને લોકો શું કરે છે? તો વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal मतलब નહીવત exposure ખુલ્લું મૂકવું. We use this garbage for landfill with no or more minimal exposure to the outside environment. પર્યાવરણને નહીવત નુકસાન થાય અને ખૂબ જ ઓછું નુકસાન થાય તે રીતે તેઓ જે કચરો નીકળે છે તેને ખાડામાં નાખી દે છે. We ensure that અને લોકો કહે છે કે અમે ખાતરી આપીએ છીએ કે ensure means ખાતરી આપવી. અમે ખાતરી આપીએ છીએ કે the lake area and water holding are જળાશયનો જે એરિયા છે are free of garbage એ કચરાથી મુક્ત રાખીએ છીએ જેથી કે so that birds, frogs and snakes can live in peace. એ લોકો કહે છે કે અમે ખાતરી આપીએ છીએ કે જળાશયનો જે એરિયા છે એને ચોખ્ખા રાખીએ છીએ so that જેથી કે બર્ડ્સ પક્ષીઓ ફ્રોગ દેડકા એન્ડ સ્નેક્સ અને સાપ જે હોય છે એ લોકો શાંતિથી ત્યાં રહી શકે. બીજો ક્વેશ્ચન પૂછે છે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર એ લાર્જ લેક? એક મોટા સરોવરને સાફ કરવા માટે કેટલો સમય લાગે છે? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? ઇક્વિપમેન્ટ એટલે સાધન. ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લીનિંગ એન્ડ સેફ્ટી? સેફ્ટી એટલે સલામતી. કે જે તમે સફાઈ અને સલામતી માટે કયા પ્રકારના ખાસ સાધનોનો ઉપયોગ કરો છો? અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ એટલે કચરાનો જથ્થો. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક જે પણ જળાશય છે તે સાઇઝમાં કેટલું મોટું છે એન્ડ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ એટલે તેમાં કચરાનું પ્રમાણ કેટલું રહેલું છે તેના આધારે નક્કી થાય કે આ તળાવને સાફ કરતા આટલો દિવસ લાગશે. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. સાફ કરવા માટે તેને 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો પણ સમય લાગી શકે છે. We have our tools. Tools એટલે સાધન. We have our tools like rake. Rake એટલે દાંતી નામનું જે લોકોનું સાધન આવે છે. And spade. Spade એટલે પાવડો. We have our tools like rakes and spade. અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે આ સફાઈ માટે અમે દાંતી અને પાવડા જેવા સાધનનો ઉપયોગ કરીએ છીએ. તો અત્યારે આપણે અહીં આગળ આટલું પૂરું કરીએ છીએ અને ફરીના વિડીયોમાં આપણે પેજ નંબર 30 ઉપરના પેરેગ્રાફથી આગળના પેરેગ્રાફથી શરૂ કરીશું. થેન્ક યુ.